એ નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા એની સામેનો આ વિરોધ છે. દેશનો વિકાસ થાય એમાં ખેડૂતો રાજી છે, ખુશ છે અને સહકાર પણ આપે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર દ્વારા ખોટા પ્લાન નકશા બનાવી અને જે ધંધો આચર્યો છે એની સામે આ વિરોધ છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મોટી રીલડી પાસે એક રેલવે ક્રોસિંગ આવે છે. ત્યાં 2017માં નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાએ એમના ઇજનેરો દ્વારા ત્યાં સ્થાનિકે માપ મેજર લઈ એની ડિઝાઇન તૈયાર કરી, ડિઝાઇનના આધારે આખો નકશો મેપ બનાવ્યો અને એ મેપ ગુજરાત અને દિલ્હી લેવલ સુધી પાસ થઈ ગયો, એપ્રુવલ થઈ ગયો. આ લોકો કેટલા જૂઠા છે રાજુભાઈ. પહેલી વખત જવાબદાર કલેક્ટર IAS અધિકારી પાસે એવું નિવેદન આપે છે કે 50 કરોડની વાત કરે છે. બીજા અધિકારી રેલવે પરમિશન આપતા નથી એટલે રેલવેની વાત કરે છે. ત્રીજા અધિકારી આવે છે એમ કહે છે કે 154 મીટરની લંબાઈ. આ જવાબદાર IAS અધિકારીઓ સાથે આવું જૂઠું બોલનારા લોકો છે. અમારી સાથે તો અનેક વખત જૂઠું બોલ્યા છે અને અમે ખેડૂતોએ જૂના પ્લાનના કાગળો માગ્યા છે 2022માં. હજી સુધી અમને એને કાગળો આપ્યા નથી અને અમારા 22 વિરોધ થયા છે આ 5 વર્ષમાં, લેખિત વિરોધ કર્યા છે. એનો એક પણ જવાબ નેશનલ હાઈવે ઓથોરિટી અમને આપી નથી. આપણે જે આ રોડ બને છે જૂનો પ્લાન પાસ પણ થઈ ગયેલો હતો અને GR એક્રેશન અને કામ પણ મળી ગયેલું હતું. હવે નવો પ્લાન રાતોરાત કેવી રીતે ફરાવ્યો એ ક્યાંય ખબર નથી પડતી. જૂના પ્લાન ઉપર કામ પણ થઈ શકે છે એમ છે, તો પણ 19 ખેડૂતોની છાતી ચીરી અને રસ્તો બનાવે છે, એ અન્યાય છે. શું માંગ છે તમારી? અમારી એ જ માંગ છે કે જૂનો પ્લાન ઉપર અમે ખેડૂતો સહકાર પણ આપશું. જૂના પ્લાન ઉપર જ રસ્તો બને એનામાં અમને કોઈ વાંધો નથી. એકાએક એવું શું બન્યું કે પ્લાન કેન્સલ કરવામાં આવ્યો અને નવેસરથી બીજો પ્લાન બનાવવામાં આવ્યો. તે પ્લાન બનતા એ આખો યુટર્ન વાળી અને નાના 18થી 20 ખેડૂતોની વાડીમાંથી અને અમારા વિહારધામને સાધ્વી વેજી ભગવંતનો ઉપાશ્રય કટ કરી અને આખો રોડ બનાવવામાં આવે છે. જેના કારણે અમારો એનો સખત વિરોધ છે. અમે છેલ્લા 5 વર્ષથી કચ્છના લગભગ 3 કલેક્ટર નીતિન ગડકરી સુધી પણ એમને ત્યાં પણ અમે 2 વખત જઈ આવ્યા, એમને પણ રજૂઆત કરી. એમણે ખૂબ પોઝિટિવ એપ્રોચ અપનાવ્યો હતો અને અમને કહ્યું હતું કે તમારા જૂના પ્લાન પ્રમાણે પણ નકશો એ પ્રમાણે જ રોડ બનશે, પરંતુ હજી કાર્યવાહી એ રીતે શરૂ થઈ નથી. જેના કારણે અમારા તમામ અહીં વિસ્તારના ખેડૂતોનો વિરોધ છે.